નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, જે રીતના આવતીકાલથી નવરાત્રી શરૂ થનાર છે, તમામ જે ગરબા ખેલૈયાઓ છે ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા છે, કારણ કે ગત વર્ષે જ્યારે કોરોનાને કારણે નવરાત્રી પર બહુ જ મસ્ત રીતે પ્રતિબંધ લાદી ગયો હતો, પરંતુ આ વખતે જે રીતના અમુક છૂટછાટો આપવામાં આવી છે નવરાત્રીને લઈને, પરંતુ હજી પણ જ્યારે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક એવું પણ દેખાઈ રહ્યું છે કે કોરોનાના કેસ અમુક જગ્યાએ વધારે પણ આવી રહ્યા છે, તો પરિસ્થિતિ હાલ એવી છે કે આપણે નવરાત્રીમાં ગરબા રમીએ, પરંતુ ધ્યાન રાખીને રમીએ અને ખાસ કરીને જે સોસાયટીઓમાં ગરબા કરવાની પરવાનગી આપી છે, શેરી ગરબાની પરવાનગી આપી છે, પરંતુ આજે પણ જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે, આદેશ કરવામાં આવ્યો છે કે કોઈ પણ ક્લબ, પાર્ટી પ્લોટ કે ફાર્મ હાઉસમાં ગરબા નહીં યોજાય। તો મહત્વની વાત એ પણ છે કે જે પહેલાના જમાનામાં જે શેરી ગરબા થતા હતા, સોસાયટીઓમાં બધા હળી મળીને બધા સોસાયટીના રહેવાસીઓ, બધા પડોશીઓ ગરબા રમતા હતા, એ જ મજા, એ જ ઉત્સાહ, એ જ પ્રેમ બધાનો ફરીથી આ વખતે ખીલવાનો છે નવરાત્રીમાં, પરંતુ સાથે એક જ પરિવર્તન હશે કે માસ્ક પહેરીને, સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આ વખતે ગરબા રમવાના છે। તો ખાસ જે તકેદારીઓ રાખવાની જરૂર છે, કારણ કે કોરોના ફરીથી એવી જ રીતના ઓટલો ન મારે તે આપણે સખ્તપણે ધ્યાન રાખવાનું છે અને આપણે ખાસ આજે ચર્ચા કરીશું કે કેવી રીતના આયોજન કરવામાં આવ્યું છે, કેવી રીતના તકેદારીઓ રાખવાની જરૂર છે। જો આપણે માસ્ક પહેરીને ગરબા નહીં રમીએ તો શું શું થઈ શકે, તમામ આજે ચર્ચા કરવાના છે। ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે પેનલ પર ડોક્ટર મુકેશ મહેશ્વરી, જો IMAના કોઓર્ડિનેટર છે, અને જીતેનભાઈ દવે કે જો અમદાવાદની ઘાટલોડિયાના વિસ્તારની એક જે સોસાયટી છે તેમાં ગરબા આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે। જીતેનભાઈ, ડોક્ટર મહેશ્વરી, આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત છે। જીતેનભાઈ, આપની સોસાયટીમાં ગરબાની તૈયારીઓ કેવી? ગરબાની તૈયારીઓ મેડમ ઓલમોસ્ટ જે દર વર્ષે જે માતાજીનું ભક્તિ ભાવ ને જે એમની એમાં તો કોઈ કમી રાખવામાં નથી આવી એમની તૈયારીમાં, આરતી, સ્તોત્ર ને બધામાં, પરંતુ જે સોસાયટીના સભ્યોનું ગેધરિંગ થવાનું છે, બરોબર, જે ખેલૈયાઓ ગરબા રમવા આવવાના છે, એમાં થોડુંક ચોક્કસથી અમે રિસ્ટ્રિક્શન રાખી રહ્યા છે, જેમ કે ટોળામાં વળીને ત્યાં કોઈ ફોટો સેશન ના કરે, બરોબર છે, અને અમે આ વખતે જે નાસ્તાનું આયોજન દર વર્ષે હોય છે કે જેમાં પણ મોટી સંખ્યામાં લોકો એક સાથે ભેગા થાય કાઉન્ટર ઉપર નાસ્તો, એ અમે નાસ્તાનું આયોજન આ વર્ષે અમે મોકૂફ રાખેલ છે, જે એક આપણે આ સોશિયલ ડિસ્ટન્સના ભાગરૂપે અને આ રોગ ફરીથી ઉથલો ના મારે અને કોઈને પણ કોઈ પણ પ્રકારની ખરાબ અસર ન થાય એટલા માટે અમે ખાસ ધ્યાન રાખવામાં આવે છે। બીજું કે આરતી દરમિયાન પણ અમે જે ભક્તો અથવા જે સભ્યો આરતી ઉતારવાના છે તેમની વચ્ચે પણ અમે એક સોશિયલ ડિસ્ટન્સિંગના ભાગરૂપે અમે માર્કિંગ કરેલા છે કે જે પર્ટિક્યુલર એ જ જગ્યામાં એમના સ્ક્વેરમાં ઉભા રહીને માતાજીની આરતી ઉતારશે, જેથી કરીને કોઈ એકબીજાને ઇન્ફેક્શન ના લાગે, એનું અમે આ વખતે ખાસ ધ્યાન રાખવાનું આવ્યું છે। અને બીજું કે અમે આ નવરાત્રીના પહેલા જ વેક્સિનેશન માટે ખૂબ ભાર મૂક્યો છે, દરેક સભ્ય જાગૃત થઈ અને અમે વેક્સિનેશનની પણ પૂરેપૂરી તૈયારી કરી દીધી છે અને મેક્સિમમ મહત્તમ સભ્યોને વેક્સિનેશન પણ થઈ ગયેલું છે સોસાયટીમાં, એની પણ અમે તૈયારી કરી લીધી છે। અને આ વખતે ખાસ એ પણ અમે નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરીશું કે જે બહારથી આવતા ગેસ્ટ હોય અથવા બહારથી જે વિઝિટર કે દર્શક આવતા હોય જોવા માટે, એના પણ અમે નિયંત્રણ રાખવાનો પ્રયત્ન 100% કરીશું। ડોક્ટર મુકેશ, જે રીતના ગાઈડલાઇન્સ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, આપ આ ગાઈડલાઇન્સને કેવી રીતના જોઈ રહ્યા છો? કશિશ, એમાં એવું છે કે થોડાક ઇસ્યુ હજુ છે જેને એડ્રેસ કરવા પડશે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રીનો ઉત્સવ એ ટીનેજર્સ માટે બહુ મહત્વનો હોય છે। ટીનેજર્સ આમાં મેક્સિમમ મોટી સંખ્યામાં આવતા હોય છે અને 18 વર્ષની નીચે આપણે કોઈને રસી આપી નથી। તો મારો સરકારને સવાલ છે તમારા માધ્યમ થકી કે જે 13 થી કે 12 થી 18 વર્ષના લોકો છે, એ લોકો ગરબા નહીં રમવાના કે રમવાના તો કઈ રમવાના, એ મોટો પ્રશ્ન છે ને, એને આજ સુધી કોઈ પણ મિનિસ્ટ્રીએ એડ્રેસ નથી કર્યો અને તાત્કાલિક કરવાની જરૂર છે, કારણ કે કાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે। હવે આજ સુધી આપણે અઢવમાં છીએ, હવે આ સોસાયટીના આપણા મિત્રએ કહ્યું, બહુ સરસ વાતો કરી એમને, એ રીતે જો બધી સોસાયટી વાળા કરશે તો બહુ સારી વાત છે, પણ હવે એ લોકો બાળકોને આવવા દેશે કે નહીં, સૌથી પહેલી વસ્તુ। અને જો ના પાડે તો એટલા માટે ના ચાલે કે લગ્નમાં તમે 400 માણસને બોલાવો, ત્યાં બાળકો બી આવે અને મોટા બી આવે, બધા આવે, અને ગરબામાં બાળકો ના આવે તો આ કેવું? એટલે ડબલ સ્ટાન્ડર્ડ ના હોય, જે બી વસ્તુ એક જ 400 માણસ તો 400 માણસ, પછી એ તમારે સોસાયટીમાં રાખો કે પાર્ટી પ્લોટમાં રાખો કે ફાર્મ હાઉસમાં રાખો, પણ 400 ને 400 પાર્ટી પ્લોટમાં રાખવાનું હું એટલા માટે કહું છું કે કોરોનાનું સંક્રમણ હંમેશા નાની જગ્યામાં વધારે થાય। શેરી ગરબામાં બહુ ઓછી સોસાયટી એવી હશે કે જેની અંદર મોટો પાર્ટી પ્લોટ હશે, બરાબર છે। હું જ સોસાયટીમાં રહું છું, એમાં 53 બંગલા છે, એમાં 400 માણસનું ફંક્શન થઈ શકે એવી કોઈ શક્યતા નથી, પાર્ટી પ્લોટ મોટો છે છતાં પણ। એટલે એના બદલે જો તમે એક જ સ્ટાન્ડર્ડ રાખો કે 400
એ આપણી મેક્સિમમ કેપેસિટી છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ સોસાયટીના શેરી ગરબા હોય કે પાર્ટી પ્લોટ ગમે ત્યાં હોય. હા, એના માટે ચોક્કસથી પોલીસનો બંદોબસ્ત વધારે રાખવો પડે, દરેક આયોજકે પોતાની જવાબદારી સમજવી પડે, એ બધું કરવું પડે. પણ આ બે મોટા મુદ્દા છે કે એક સૌથી પહેલું દરેક સોસાયટી 400 માણસો કે વધારે જે જોવા કોણ જશે, નંબર 1. ને નંબર 2, 18 વર્ષથી નીચેના લોકો માટે શું? કારણ કે આ તો તહેવાર જ યુવાનોનો છે, સમજો મારી વાત. આજે અમારા જેવા 50-52 વર્ષના લોકો ગરબા રમવા નથી જવાના, તમે સમજો. અમે જઈએ તો થોડી વાર આરતીમાં જઈએ પાછા આવી જવાના. બાળકો માટે ઉત્સવ છે, બાળકોનું શું? એ મોટો પ્રશ્ન છે. તમે પણ તમારા માધ્યમથી પૂછો સરકારને કે ભાઈ 12 થી 18 ના બાળકો શું કરશે ગરબામાં? ઘરે બેસી રહેશે કે રમશે? ચોક્કસ. બિલકુલથી ચોક્કસથી જીતેનભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતના આ ગરબા બાળકોની ખાસ વાત આવે છે, આપણી સોસાયટીમાં બાળકો માટે કેવી રીતનું આયોજન છે, પ્લસ જ્યારે વેક્સિનેશનની પણ વાત આવે છે, તો જે રીતના એક એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે વેક્સિનેશન સર્ટિફિકેટ પણ અમુક એવી જગ્યાઓએ ખાસ જોવા માંગશે કે જેણે વેક્સિનેટેડ જે લોકો હોય તેમને જ અમુક જગ્યાએ તો પ્રવેશ આપવામાં આવશે. આ કેવી રીતનો નિયમ જો આપણી સોસાયટીમાં લાગુ કરવામાં આવ્યો છે કે કેમ, અને બાળકો માટે કેવી સુવિધા છે? કારણ કે મહત્વની વાત છે, જ્યારે નાના બાળકો હોય ત્યારે પેરેન્ટ્સ બિલકુલથી યુવાનો હોય તો તેમના દ્વારા તેઓ ગરબા રમવામાં એકદમ બિઝી થઈ જતા હોય અને પછી બાળકો જેમ ફાવે તેમ રમતા હોય. આપણે તમામ દર વર્ષે જોતા હોઈએ છીએ આ વસ્તુ. તો ખાસ બાળકો માટે શું તકેદારી રાખવામાં આવી છે? ચોક્કસ મેડમ, પહેલા તો હું ડોક્ટર મુકેશભાઈની વાત સાથે 100% સહમત છું કે વેક્સિનેશનનું આપણે ઝુંબેશ કરી, વેક્સિનેશન સફળ પણ થયું, પણ 18 વર્ષથી નીચેના બાળકોનું અને જે આપણા ટીનેજર્સ છે એનું શું? કારણ કે આ સૌથી મોટો આ તહેવારમાં જોવા જઈએ તો મોટું જે માણતા હોય છે તે બાળકો અને ટીનેજર્સ છે. તો ડોક્ટર સાહેબની વાત સાથે 100% સહમત છું. પણ આજે જે એક પરિપત્ર કે આજે જે સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી કે ગાઈડલાઈન આવી બહાર, જ્યારે નવરાત્રીને પૂરા 24 કલાક પણ હવે નથી થયા એમ કહીએ તો માને, તો એ પણ મુશ્કેલી છે. હવે સોસાયટીના આયોજકો હોય કે ગમે તે આયોજકો હોય, એને પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે. જેમ કે તમે કીધું કે દર વર્ષે જે બાળકોના માતા પિતા કે મોટા ભાઈ બહેન કે જે હોય ગરબે રમવામાં મશગુલ થઈ જતા હોય છે, બાળકો એમની રીતે ગાર્ડનમાં કે બીજી વખતે એમની મસ્તીમાં એવું છે. બાળકને તો ખ્યાલ નથી કે આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, એ તો બાળક છે, બરોબર. તો આ વર્ષે ચોક્કસથી હું દરેક પેરેન્ટ્સને અને દરેક વડીલોને ખાસ વિનંતી કરીશ કે 18 વર્ષથી નીચેનાનું વેક્સિનેશન થયું નથી, માટે ગરબે રમવામાં આ વર્ષે એટલા મશગુલ ન થઈ શકે કે બાળકોની આપણે કોઈ તકલીફ ભોગવવાનો વારો આવે. એક ખાસ ચોક્કસથી કે અમે પણ ધ્યાન રાખીશું સોસાયટીમાં, દરેક પેરેન્ટ્સ કહીશું કે બાળકોનું ખાસ ધ્યાન રાખો આ વર્ષ પૂરતું. જ્યાં સુધી કોરોનાનું 100% સરકારશ્રી દ્વારા અથવા સૂત્રો દ્વારા ના આવે કે કોરોનાથી હવે આપણે બિલકુલ બહાર છીએ, ત્યાં સુધી તો આપણે આ ધ્યાન રાખવું પડશે. ચાહે નવરાત્રી હોય કે ચાહે થોડા દિવસમાં દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. અને બીજું વાત જે ડોક્ટર સાહેબે કીધું એની વાત સાથે પણ સહમત છું કે 400 માણસનું ગાઈડલાઈન છે, તો પાર્ટી પ્લોટમાં બી 400 માણસ થવાના છે, સોસાયટીમાં પણ 400 માણસ થશે. એનો કોઈ વ્યાખ્યા નથી. પાર્ટી પ્લોટમાં રમો અને કોરોના નહીં લાગે, શેરી ગરબામાં રમશો કોરોના નહીં લાગે, એવું કોઈ કઈ રીતે કહી શકાય? એ વાત સાથે હું સહમત છું. તો સરકારશ્રીને જી, વાત એ છે કે સોસાયટીમાં છે ને જગ્યા ઓછી હોય. પાર્ટી પ્લોટમાં જાહેર એટલી મોટી જગ્યા હોય કે ત્યાં તમે સોશિયલ ડિસ્ટન્સ તમે રાખી શકો, પરંતુ સોસાયટીમાં એક લિમિટ આવી છે તમારી સ્પેસની કે ત્યાં તમે 400 માણસને ભેગા કરો અને પાર્ટી પ્લોટમાં 400 માણસને ભેગા કરો. બિલકુલથી નિયમ ક્યાંક મને પણ એના પર શંકા ગઈ હતી. ડોક્ટર મુકેશ, આપની જોડે ચર્ચા કરવા માંગી છે. આપે જે રીતના મેન્શન કર્યું છે કે જાહેરમાં જે પાર્ટી પ્લોટ આપણે ગ્રાઉન્ડ હોય, પાર્ટી પ્લોટ હોય, તેમાં 400 લોકોને ભેગા કરીએ તો હજી કંઈક લાગે કે ના ચલો સંક્રમણની શક્યતાઓ ઓછી છે, પરંતુ સોસાયટી જેવી કદાચ બધાની એટલી મોટી સોસાયટી ના હોય. જ્યારે તમે કોઈ પણ સોસાયટીમાં 400 લોકોની પરવાનગી આપતા હોય, નાની સોસાયટીમાં 400 લોકો ભેગા થઈ જાય તો કોરોનાના સંક્રમણની શક્યતાઓ બિલકુલથી વધારે છે. તો આ ખાસ કેવી રીતની ગાઈડલાઇન્સ જે બહાર પાડી છે, ક્યાંક થોડુંક ઇલોજિકલ લાગી રહ્યું છે. કશિશ, મારું એ જ કહેવાનું છે કે આ ગાઈડલાઈન ક્લિયર નથી. આપણે સ્કૂલો પણ ચાલુ કરી દીધી છે. તમે જુઓ 9 થી 12 ની જે સ્કૂલો ચાલુ છે એમાં 12 વર્ષથી લઈને 18 વર્ષના બાળકો જ જાય છે. તમે સમજો 12માં ભણતો વિદ્યાર્થી 17 વર્ષનો જ હોય છે, તો એ લોકો સ્કૂલમાં જાય જ છે. અને સ્કૂલોમાં અત્યારે 50% નહીં, બધા 100% હાજરીથી બેસે છે. બીજું થિયેટર્સ ચાલુ કરે છે, એમાં બી 60-70% ગાઈડલાઈન છે, પણ 100% ભરેલા હોય છે. આપણે નાટ્યગૃહો હોય, ક્લબો હોય, બધી જગ્યાએ ભીડ છે. તમે હોટલોમાં જાઓ તો હોટલમાં શું બાળકોને મૂકીને જમવા જાય છે? નથી જતા બાળકોને મૂકીને જમવા. લોકો કોઈ ના જાય, હું ના જાઉં, તમે ના જાઓ, કોઈ ના જાય, એટલે બાળકો તો બધે જાય જ છે. તો સરકારે એક ક્લેરિટી વાળી ગાઈડલાઈન આપવાની જરૂર છે કે 400 માણસની ગરબાની પરમિશન છે, પરંતુ માતા પિતાએ આપણે જીતેનભાઈએ કહ્યું એ પ્રમાણે બાળકોનું ધ્યાન રાખવાનું છે. બાળકો ચોક્કસથી રમવા આવશે જ. સાંભળો, બાળકો તમે રોકી શકવાના નથી. બાળકો થોડું ઘણું રમવા આવે તો એ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને બેસે. આજે નાસ્તાની જે પરંપરા છે એ ના રહે, આરતીમાં ડિસ્ટન્સિંગ જળવાય, છોકરાઓ ટોળે વળીને ના બેસે, ટોળે વળીને નાસ્તો ના કરે, એનું ધ્યાન રાખી અને બધાને પરમિશન આપવાની જરૂર છે. કારણ કે તમે સ્કૂલો ચાલુ કરી દીધી છે, તમે માર્કેટ ચાલુ કરી દીધા છે, તમારી હોટલ્સ ચાલુ છે, તો બધી જગ્યાએ બધા જાય જ છે.
તો આને જરા ક્લેરિટી વાળી ગાઈડલાઈન કરવાની જરૂર છે કે કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયર સાથે જ્યાં ગરબા શક્ય હશે ત્યાં જ કરવા, બાકીના લોકો ના કરવા. ધારો કે કોઈ સોસાયટીમાં નાની જગ્યા હોય તો એ લોકો ખાલી આરતી અને 1-2 ગરબી કરી અને પૂરું કરે પ્રોગ્રામ. એટલે લોકોની બી થોડી જવાબદારી બનશે. સરકારે હજુ ક્લેરિટી કરવાની જરૂર છે. આજે પણ સાંજે ગાઈડલાઈન બહાર પાડી શકાય છે કે ભાઈ કાલથી આટલા લોકો કરવું અને આમાં બાળકો પણ કરી શકશે. કારણ કે હું માનતો જ નથી કે કોઈ પણ સોસાયટી એવી હશે કે જેમાં બાળકો ગરબા કરવા નહીં આવે અને બધા 18 વર્ષની ઉપરના વ્યક્તિ. ઇટ્સ ઇમ્પોસિબલ. ચોક્કસ. એટલે આ ખૂબ આજે ને બહુ સરકારે એટલી લોકોને ગળમથલમાં મૂકી દીધા છે. એક્ઝેક્ટલી. અને બાળકોને તો ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે જ્યારે મોટાઓ એક ગોળમાં પણ સપોઝ ગરબા લેતા હોય તો બાળકોનું એક અલગ ટોળું બનાવવાનું એવરી ટાઈમ કહેતા હોય છે. જીતેનભાઈ, આપણે આગળ વધીએ. હવે જે રીતના તકેદારી તો રાખવાની વાત આવે જ છે, પરંતુ આપના દ્વારા જે રીતના કહેવામાં આવ્યું કે કોઈ સેલ્ફી લેવા ભેગા ન થાય કે એક અલગથી ટોળું બનાવીને ગરબા ન રમે, તમામ જો આપણે ધ્યાન તો રાખવાનું છે, પરંતુ જો કોઈના દ્વારા નિયમનો ભંગ કરવામાં આવ્યો તો કેવી રીતની એક્શન લેવાશે? મેડમ, આ એક મૂંઝવતો પ્રશ્ન છે કે ધારો કે સોસાયટીમાં હોય તો દરેકને ક્યાંક ને ક્યાંક મિત્ર વર્તુળ હોય, પોતાના સગા સંબંધી હોય કે તો એમાં એ લોકો કહી ન શકે. એના માટે ચોક્કસથી દરેક સોસાયટીએ એવા એક જવાબદાર વ્યક્તિને આ સોંપવું જોઈએ જવાબદારી કે ભાઈ ટોળું વળવા ના દે. બરોબર છે. જેમ કે સિક્યુરિટી વધારી દેવી જોઈએ 9 દિવસ માટે કે 8 દિવસ માટે જ્યાં ગરબાનું આયોજન થતું હોય ત્યાં. તો એ લોકો પર્ટિક્યુલર ધ્યાન રાખે કે એમને ક્યાંય રિલેશનનું કે ક્યાંય કોઈને ખોટું ન લાગે, કારણ કે ભક્તિભાવનો તહેવાર છે આ. બરોબર. તો આ એક દ્વિધા થઈ જાય. એના માટે સિક્યુરિટી વધારવી જોઈએ. જવાબદારી વાળા વડીલો કે જવાબદારી વાળા માણસોને આ કામ સોંપવું જોઈએ દરેક સોસાયટી અને દરેક આયોજકોએ, કે જ્યાં ટોળું વળવાનું એ લોકો એને પ્રોત્સાહન ન આપે અને થાય તો એને રોકી શકે. તો એનું ચોક્કસથી ડેડિકેટ કરવા જોઈએ. આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો કે આ વખતે ડેડિકેશન જરૂરી છે જવાબદારીનું, ટોળે ન વળવા દેવા, આ વગેરે વાત. ડોક્ટર મુકેશ, કરવા દેવું જોઈએ, બધું કરવું જોઈએ, પરંતુ થતું નથી. હવે આપણે સૌને ખબર છે કે આટલા 1.5 વર્ષથી કોરોના આપણને હેરાન કરી રહ્યું છે, તેમ છતાં હવે આપણે જ્યારે બહાર જઈએ છીએ લોકો હવે માસ્ક તો ગળે પણ નથી રાખતા, પહેરતા જ નથી, કારણ કે કોરોના ભૂલાઈ ગયો છે જરા કેસ ઘટ્યા એટલે. તો આપણે બિલકુલથી એવી અપેક્ષા રાખી શકીએ કે નવરાત્રિમાં માસ્ક લોકો કાઢીને જ ગરબા રમશે. અને અનેકવાર જ્યારે મેં પણ જ્યારે મારા ફ્રેન્ડ્સને વાત કરી કે હું ભરેલું માસ્ક લઈશ તો કહે છે તું માસ્ક પહેરીને ગરબા રમીશ, તને શ્વાસ નહીં ચડે, તું શ્વાસ લઈ શકીશ. એટલે બધાની એવી જ માન્યતા છે કે હવે માસ્ક વગર જ નવરાત્રિમાં ગરબા રમવાના છે. તો કેવી રીતના બધા નિયમોનું પાલન આવી ગરબાની ઘેલછા જે ગુજરાતીઓમાં હોય છે તેની વચ્ચે કરવામાં આવી શકે છે? આ ખૂબ મહત્વનો સવાલ છે કે માસ્ક પહેરીને ગરબા કરવા કે માસ્ક પહેર્યા વગર ગરબા કરવા. તો મારી સલાહ એવી છે કે માસ્ક પહેરીને જ કરવા. શક્ય જ છે. હું તમને ખાલી એક ઉદાહરણ આપું. હું સવારમાં 10 કિલોમીટર સાયકલ ચલાવું છું, માસ્ક પહેરીને જ ચલાવું. બરાબર છે. થોડો શ્વાસ મને ચડે તો હું થોડી વાર માટે તમે ઉભો રહી જાઉં, 5 કિલોમીટર પછી એક બ્રેક રાખું અને પછી 5 કિલોમીટર ચલાવું. એટલે ગરબામાં આપણે શાંતિથી નાના જે આપણે જે ટ્રેડિશનલ ગરબા છે, જે કેરિયોકે વગરના કે જે ડિસ્કો વગરના છે, જે નવા મ્યુઝિક વગરના છે, એવા ગરબા શાંતિથી થઈ શકે છે. અને એમાં રિસ્ટ્રિક્શન સાથે આપણે નાનું સર્કલ મોટું સર્કલ બનાવીએ અને જગ્યા રાખીને ધીમે ધીમે કરીએ તો શ્વાસ ચડવાનો પ્રોબ્લેમ ના થાય એવું હું માનું. પરંતુ જો આપણે ફાસ્ટ મ્યુઝિક ઉપર કે પેલા ડિસ્કોના તાલ પર ગરબા કરવા જઈએ અને જો ઝડપ વધે તો ચોક્કસથી માસ્ક તમારું રહેવાનું નથી. અને આ ખૂબ ડિફિકલ્ટ વસ્તુ છે. અને જો લોકો માનતા હોય કે કોરોના જતો રહ્યો છે અને આપણે માસ્ક કાઢ્યા વગર ગરબા કરવા છે તો એ ચોક્કસથી કોરોનાને આમંત્રણ છે તમારા તરફથી. એટલે આ જીતેનભાઈએ કહ્યું એ પ્રમાણે હું એમની સાથે બિલકુલ સંમત છું કે દરેક સોસાયટીએ એમના સોસાયટીના વડીલોની કે જે જવાબદાર માણસોએ એક કમિટી બનાવવી જોઈએ અને એ ડે ટુ ડે મોનિટરિંગ કરે અને એવી રિસ્ટ્રિક્શન સાથે મોનિટરિંગ કરે, છોકરાઓને એવી ઇન્સ્ટ્રક્શન આપે કે જો તમે કોરોનાના બિહેવિયરનું પાલન નહીં, એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન નહીં કરો તો સોસાયટીમાં કાલથી ગરબા થવા દેવામાં નહીં આવે. તો ઓટોમેટિકલી લોકો, છોકરાઓને જે વડીલો જે કરવા માંગતા હશે બધા લોકો સમજશે કે ના, આપણે જો 9 દિવસ ગરબા કરવા છે, જો આપણો જે ઉત્સવ છે આનો આનંદ લેવો છે તો આપણે થોડા રિસ્ટ્રિક્શન પાડવા પડશે. એટલે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને ગરબા કરવા, માસ્ક પહેરીને કરવા, સંખ્યા ના વધેનું ખાસ ધ્યાન રાખવું. 400 ની પરમિશન સરકારે ભલે આપી પણ સોસાયટીમાં 50 માણસથી થતા તો 50 માણસથી કરવા. આપણે કઈ બહારથી લાવવાની જરૂર નથી. અને સોસાયટીનો પાર્ટી પ્લોટ નાનો હોય, આપણે જોઈએ કે 3-4 ફૂટના ડિસ્ટન્સ રાખવાથી કે 5 ફૂટના ડિસ્ટન્સ રાખવાથી આપણે ત્યાં 40 જણ કરી શકીએ છીએ તો 40 જણ કરે. બીજી વારમાં થોડા બીજા લોકો કરે, વારાફરતી કરે. ઘણું બધું શક્ય છે. પણ એના માટે લોકોએ પોતે જવાબદારી સમજવી પડશે અને સોસાયટીના જે કઈ એમની કમિટીના મેમ્બર્સ હોય, જે વડીલો હોય, એ બધાએ ભેગા થઈને એક એનો પ્રોટોકોલ બનાવવો પડે કે ભાઈ આ રીતે ગરબા કરવાના છે. હું આ વખતે બિલકુલ અગેન્સ્ટ નથી. લાસ્ટ ટાઈમ તો અમે ખૂબ વિરોધ કર્યો હતો અને અમે નતા થવા દીધા અમદાવાદમાં ગરબા. પરંતુ આ વખતે હું એટલા માટે ના પાડું કે બધી જ વસ્તુ ખુલી ગઈ છે અને 1.5 વર્ષથી લોકો ઘરમાં છે, લોકો કંટાળ્યા છે. અને ઉત્સવ માણવાથી લોકોમાં એક નવા ઉત્સાહનું, નવી ચેતનાનો સંચાર થતો હોય એટલે કરવું જોઈએ. અને આ તો શક્તિનું પર્વ છે.
અને ભક્તિનું પર્વ છે, તો એને તો કરવું જ જોઈએ. અને પણ મેઇન વસ્તુ એ છે કે આપણે આપણા લિમિટેશન સમજી અને રિસ્ટ્રિક્શનથી કરવાનું છે. બિલકુલ. તો જીતેનભાઈ, જે રીતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો થશે કે કેમ તે તો જોવાનું રહેશે, પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે જ્યારે રાજ્ય સરકારે પાર્ટી પ્લોટ ને ક્લબ ને ફાર્મ હાઉસમાં ગરબાની જે એના પર પ્રતિબંધ લગાવ્યો છે, અને બીજી બાજુ જ્યારે વર્ષો પહેલા જે શેરી ગરબા થતા હતા, સોસાયટીઓમાં હળીમળીને બધા ગરબા કરતા હતા, તે ફરીથી પ્રથા તેને પ્રોત્સાહન મળી રહ્યું છે, તો આપ આને કેવી રીતના જોઈ રહ્યા છો? ચોક્કસથી મેડમ, આ ગરબા એ ભક્તિ અને શક્તિનું પર્વ છે. તો જે શેરી ગરબામાં ભક્તિભાવપૂર્વક માતાજીના ગરબા તો ગવાય છે, પણ સાથે સાથે એક કુટુંબ ભાવના, એક પડોશીના ધર્મની ભાવના, એ બધું જળવાય છે. એ પણ 10 દિવસ દરમિયાન ચોક્કસથી જોવા મળે છે. એટલે શેરી ગરબાને તો હું 100% એનો સમર્થક છું. પણ આપણે ટાઈમ પ્રમાણે બધા ધીમે ધીમે પાર્ટી પ્લોટ છે કે ક્લબ હાઉસ તરફ વળી રહ્યા છે, કે જેમનું કદાચ કોઈ ગ્રુપ ના હોય, આ એ લોકો વળે, એ બી વાત છે, બરોબર છે. પણ શેરી ગરબા જ ખરેખર થવા જોઈએ. હું એવું નથી કહેતો કે પ્રોફેશનલ આપણે મંજૂરી ના આપવી જોઈએ. શેરી ગરબાનો તો હું 100% સમર્થક છું, કે આપણા જ ઘર આંગણે આપણી જ બહેનો, આપણા જ બાળકો સુરક્ષિત રીતે ગરબા ગાઈ શકે. એ કારણ મેઇન છે કે આપણે ઘરના જે પુરુષ છે, કે જે વ્યક્તિ પ્રોફેશનલ છે, કે જે કામ ધંધા અર્થે બહાર ગયેલ છે, વહેલા મોડા થાય અથવા એમને રાત્રે મોડે સુધી જાગી ન શકે, સવારે વહેલા નોકરી જવાનું હોય, ધંધા જવાનું, તો એમની બેન દીકરીઓ, બાળકો રાત્રે મોડા સુધી પોતાની સોસાયટીમાં એકદમ સુરક્ષિત રીતે ગરબા રમી શકે. એટલા માટે હું ખાસ એનો સમર્થક છું. અને બીજું, માં અંબાની, જગદંબાની ભક્તિ ભાવ જે ચોકમાં થાય માતાજીના, એ ક્લબ હાઉસમાં કે શેરી પાર્ટી પ્લોટમાં શક્ય નથી. કારણ કે આપણે ઓલમોસ્ટ જોયું છે, વચ્ચે લોકો માતાજીના ફોટાની આસપાસ ગરબા ગાવાના, એની જગ્યાએ લોકો ચપ્પલ ને સેન્ડલ નું ઢગલો કરીને આજુબાજુ ગરબા થાય. લોકો 100% ભૂલ્યા છે. બસ ખાલી ડિસ્કો ડાન્સ, ડીજે ના તાલે ગોળ ગોળ ઘૂમો, નવા સ્ટેપ સમૂહ, ધેટ ઇઝ બિલકુલ આ શરમજનક વસ્તુ કહેવાય. એટલા માટે હું આનો થોડોક વિરોધી છું. જી ડૉક્ટર મુકેશ, હવે માસ્ક પહેરીને તો ગરબા રમવાની આવશ્યકતા છે જ, પરંતુ આપણે ગુજરાતીઓને ઓળખીએ છીએ કે એ લોકો વચ્ચે માસ્ક કાઢી જ દેવાના છે. આપણે સૌ કોઈ આનાથી પરિચિત છે જ. પરંતુ હવે જે કોરોનાની જે સિચ્યુએશન આપણે ગુજરાતમાં છે, અમદાવાદમાં છે, માસ્ક પહેર્યા વગર જો કોઈ નીકળે તો સીધું શરદીનું પણ સંક્રમણ તેને લાગી શકે છે. એવા મેં અનેક કેસ હાલ જોયા છે. આના પર આપ શું કહેશો? આ બહુ સરસ પોઈન્ટ તમે કાઢ્યો છે. તમે જોતા હશો કે અત્યારે દર 10 માંથી 2 માણસો છે ને શરદી ને ખાંસી લઈને ફરી રહ્યા છે. અત્યારે આ સીઝન છે, આપણે જે કોમન કોલ્ડ જેને કહીએ કે ઇન્ફ્લુએન્ઝાની સીઝન હોય છે, દર વખતે વરસાદના ટાઈમમાં થતું હોય છે. અને બીજી ખાસ વસ્તુ તમને કહું કે છેલ્લા 1-1.5 વર્ષથી આપણે જે માસ્ક કર્યો છે ને, એ આપણા માટે બહુ પ્રોટેક્ટિવ સાબિત થયો છે. કારણ કે હવામાં છે ને આપણું પોલ્યુટેડ એર હોય છે, એટલે એમાં ડસ્ટ હોય, પોલન હોય, કેમિકલ હોય, બેક્ટેરિયા બધા ઉડતા હોય છે. 1.5 વર્ષથી આપણે બધા મોટાભાગના લોકો માસ્ક પહેરી ફરીએ છીએ, એટલે આપણે આ બધા ઇન્ફેક્શનથી બચી શક્યા છે. તમે જાપાનમાં જુઓ તો જાપાનમાં સ્ટ્રીટ પર માણસો ફરતા હોય તો 12 મહિના માસ્ક પહેરીને ફરતા હોય, અને એના કારણે જાપાનમાં શરદી ખાંસીના ઇન્ફેક્શનનું પ્રમાણ બહુ ઓછું હોય છે. એટલે આ વખતે આપણે હમણાં જે માસ્કની જે તિલાંજલિ આપણે આપવાની જે પ્રથા ચાલુ થઈ છે, એ આપણને બીજી રીતે પણ એટલા માટે નડે છે કે એક જણ ખાંસી ખાશે ને, તો એ ખાંસી મેં તમને પહેલા ગયા વર્ષે મેં કહી હતી કે ખાંસીની સ્પીડ છે ને 90 કિલોમીટરની હોય, એમાંથી જે કણો નીકળે એની, અને શરદીના જે હોય ને એના 150 કિલોમીટર હોય. એટલે તમે એક માણસ છીંક કે ખાંસી ખાય ને, તો આજુબાજુના રેડિયસમાં લગભગ 40, 50, 100 માણસને ઇન્ફેક્ટ કરી શકે. આવો કોમન કોલ્ડ વાળો કે ઇન્ફ્લુએન્ઝા વાળો પેશન્ટ બી ફરતો હશે ને, તો એ ઘણા બધા લોકોને સંક્રમણ ફેલાવશે. અને આ બધી જ જે ડિસીઝ છે, એ સાદો ઇન્ફ્લુએન્ઝા હોય, સ્વાઇન ફ્લુ હોય કે કોરોના હોય, બધામાં સાદા લક્ષણો કોમન હોય છે. શરદી થવી, નાક ગળવું, માથું દુખવું, શરીરનો દુખાવો, તો આ કોમન છે. એટલે તમને ખબર નહીં પડે કે તમે કોરોનાથી પીડિત છો કે તમે સાદા શરદી છો. એટલે કાં તો તમારે ટેસ્ટ કરાવવા જવું પડશે, અને કાં તમારે બીજા લોકોને તમે ઇન્ફેક્શન આપશો. બેમાંથી એક વસ્તુ થશે. એટલે અત્યારે ખૂબ જ કોશિયસ રહેવાનો ટાઈમ છે. જ્યારે બધી જાતના રોગો ફેલાયેલા હોય, મચ્છરજન્ય રોગ હોય અને પાછા શરદીના રોગ, ત્યારે માસ્ક પહેરીને આપણે પોતાની જાતને બચાવીશું ને તો બહુ સારું બનશે, બહુ સારું રહેશે આપણા પોતાના માટે. ચોક્કસથી આપણે ઘરમાં નથી પહેરતા, કારણ કે ઘરમાં આપણે 3 વ્યક્તિ હતા, 3 વેક્સિનેટેડ હોય તો ઘરમાં જરૂર નથી. પરંતુ જ્યારે તમે સોસાયટીમાં પ્રવેશ કરો ત્યારે તમારે 50 માણસ તમને મળવાના છે. એમાં કોઈને શરદી હશે, કોઈને કોરોનાના માઇલ્ડ લક્ષણ બી હોઈ શકે છે, કોઈને કઈ પણ. ચોક્કસથી ગુજરાત અત્યારે ખૂબ સારી પોઝિશનમાં છે. અમદાવાદમાં 10-12 કેસ આવે છે, ખૂબ સારી વાત છે. પરંતુ આ 10 માંથી 100 ને 100 માંથી 1000 થતા વાર નથી લાગતી. લાસ્ટ યર પણ આપણને યાદ હશે, દિવાળી વખતે જે બજારમાં માહોલ ઉમટ્યો હતો ખરીદીનો અને બહાર ફરવાનો અને ખાવા પીવાનો, એમાંથી નવેમ્બર-ડિસેમ્બર આપણા માટે હોરિબલ પુરવાર થયા. એટલે ફરીવાર એ વસ્તુનું પુનરાવર્તન ના થાય એ ખૂબ જરૂરી એટલા માટે છે કે માંડ આપણી આર્થિક ગતિવિધિઓ ચાલુ થઈ છે.
અને પાટે ચડી રહી છે. નહીં તો શું થશે કે પાટાના વાંકે પખાલીને ડામ એવું થશે. ફરી પાછું આપણે રિસ્ટ્રિક્શન મૂકવા પડશે તો ધંધા રોજગારને ફટકો પડશે, એજ્યુકેશનને ફટકો પડશે અને ઘણી બધી પ્રવૃત્તિઓ, ઘણી બધી વસ્તુઓનું આપણને જે ના વિચારવું થઈ શકે છે. એટલે આપણે ત્રીજા વેવને રોકવો હશે તો આપણે રિસ્ટ્રિક્શન આપણી પર અને આપણા આજુબાજુના લોકો પર રાખવા પડશે જ. જી બિલકુલ. ચેતનભાઈ, જ્યારે સિક્યોરિટીની વાત આવે છે, આપની સોસાયટીમાં પોલીસ બંદોબસ્તની કેટલી શક્યતાઓ છે આજુબાજુ? જ્યારે હમણાં તો કોરોના આવ્યો, પરંતુ પહેલાં પણ જ્યારે 2 વર્ષ પહેલાં પણ જે સિનેરિયો આપણે જોઈએ, અનેક એવી સોસાયટીઓમાં બહાર પોલીસની અવરજવર રહેતી હતી બિલકુલથી. તો આ વખતે કેવું રહેશે? પ્લસ જે સાઉન્ડ સિસ્ટમનો પણ જે એક લિમિટ રાખી છે કે સમય મર્યાદા સુધી જ સાઉન્ડ સિસ્ટમ અમુક લિમિટ સુધી જ રખાશે, એની કેવી રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? મેડમ, પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો હજી એવું ગાઈડલાઈન કોઈ અમને આપવામાં આવી નથી કે સોસાયટીમાં નવરાત્રી નિમિત્તે બંદોબસ્ત મળશે કે નહીં મળે, કે પોલીસ ખાતા તરફથી પોલીસ બંદોબસ્ત મળશે કે નહીં મળે, થશે કે નહીં થશે. પણ ચોક્કસથી જ્યાં સુધી આવી કોઈ ગાઈડલાઈન અથવા જ્યાં સુધી સરકાર તરફથી કોઈ ચોક્કસ વિઝન ના આવે ત્યાં સુધી આપણે તો એટલીસ્ટ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી પણ આપણે ઇન્ટરનલ સિક્યુરિટીને બી એક્ટિવ કરી દેવી જોઈએ. જેમ કે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ છે, વડીલો છે, પ્લસ સોસાયટીની આજુબાજુ અસામાજિક તત્વો રહેતા હોય છે. જી ચોક્કસ છે. એ ગરબા માણવા આપને તો ખ્યાલ હશે, એવું ઘણી ઘટનાઓ બનતી હોય છે. તો એના માટે ચોક્કસથી ઇન્ટરનલ આપણે એક ડેવલપ કરવી જ જોઈએ નવરાત્રી પૂરતી, અને આવનારા તહેવારોમાં પણ ઇન્ટરનલ સિક્યુરિટી અને આપણે સોસાયટીની મ્યુચ્યુઅલ સિક્યુરિટી જે કહેવાય અન્ડરસ્ટેન્ડિંગથી, કે ભાઈ સોસાયટીના 5 જે માણસો હોય, વડીલો છે, જે આ સક્ષમ છે આ વસ્તુને રોકવા અને આ કરવા માટે, એવા જવાબદારી લઈ લેવી જોઈએ. એ કરવું જોઈએ ચોક્કસથી. કારણ કે સરકારશ્રી પાસે અને પોલીસ ખાતા પાસે પણ અન્ય ઘણી જગ્યાએ, આપણા સોસાયટી જેવી ઘણી સોસાયટીઓ ઘણી જગ્યાઓ છે કે ત્યાં પણ તેમને બંદોબસ્તની વ્યવસ્થા કરવાની હોય છે. તો કદાચ એ મળે કે ના મળે, પણ આપણે જ આ કરવું જોઈએ. દરેક સોસાયટીના સંચાલકોને, આયોજકોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે ભલે દર વર્ષે તમે ના કરો, પણ આ વર્ષે તમે એટલીસ્ટ સોસાયટીમાં 5 થી 7 જણની એવી ટીમ બનાવજો કે જે પર્ટિક્યુલર આ વસ્તુનું ધ્યાન રાખે. એક તો કોરોના સંક્રમણનું અને વધારે પડતું એનું ટોળું ના જામે એનું, એ વસ્તુ ચાલુ. અને બીજી વસ્તુ, એક ડોક્ટર સાહેબે કીધી પ્રમાણે ખાસ હું વિનંતી કરીશ બધાને કે આપણે ભલે દર વર્ષે રાત્રે 2 વાગે 3 વાગ્યા સુધી મોડે સુધી ગરબા ગઈએ છીએ, આપણા શરીરને કષ્ટ પડે છે, આપણે તો પણ આપણે થાકતા નથી. કારણ કે આ પર્વ જેવું છે રંગે ચંગે મનાવવાનું, બરોબર, એનો થાક લાગતો નથી. પણ આપણે જે છેલ્લા 1.5 વર્ષથી કોરોનાના હિસાબે જે આપણી દરેકની બોડીમાં થોડા ચેન્જીસ આવ્યા છે, ઇમ્યુનિટી ઉપર 100%, આપણી ઇમ્યુન સિસ્ટમ 100% ડાઉન થઈ છે. તો આ વર્ષે મહેરબાની કરીને એવું ન કરવું જોઈએ કે એ ફરી આપણી ઇમ્યુન સિસ્ટમ સાવ ડાઉન થઈ જાય ને આપણે કોઈક નવો રોગનો સામનો ન કરી શકીએ. જેમ કે આ વખતે જેટલું 2-3 વાગ્યા સુધી, 4 વાગ્યા સુધી ગરબે રમીએ, ડિસ્કો કરીએ અને ક્યાંક જો કોરોનાનું અથવા સામાન્ય ઇન્ફ્લુએન્ઝાનું જો સંક્રમણ લાગ્યું તો એ આપણા માટે દર વખતની જેમ પ્રતિકાર કરવો શક્ય નથી. માટે આપણે આપણી જાત ઉપર થોડું રિસ્ટ્રિક્શન રાખી અને બને તો 12:30 કે 1 વાગ્યા સુધી આપણે એને કાર્યક્રમ પૂર્ણ કરીને આપણે આરામ કરવો જરૂરી છે. સાથે 9 દિવસ ઇમ્યુનિટી વાળા ખોરાક છે એ બધાનું પણ ધ્યાન રાખવું જોઈએ. હું ખાસ આ વર્ષ પૂરતું કહું છું, કારણ કે જેને પોતાના સ્વજનો ગુમાયા છે કોરોનામાં, એને તો ખાસ ખબર હશે કે આ શું વીતે છે. એટલે ભગવાનને, માં અંબા જગદંબાને હું ખાસ પ્રાર્થના વિનંતી કરીશ કે માં આ વર્ષે ત્રીજી લહેર ના આવે અને કોરોના ના ઉતરે, એનું સૌ ભક્તોનું અને સૌનું ધ્યાન રાખજો, એવી પ્રાર્થના કરીશ ચોક્કસથી. જી બિલકુલ. ડૉક્ટર મુકેશ, હવે જે રીતના ઇમ્યુનિટીની વાત આવે છે, બિલકુલથી આ મેં પણ નોટિસ કર્યું છે કે કોરોના જ્યારે આપણા દુનિયામાં આવ્યો ત્યારબાદ લોકોની ઇમ્યુનિટી ઘટી ગઈ છે. તમને કોરોના થયો કે ન થયો, તમારી રોગપ્રતિકારક શક્તિ બિલકુલથી ઘટી ગઈ છે. નથી તરત જ તમે કોઈ પણ જાતના નોર્મલ એવા ખાંસી કે તાવ કે માથાના દુખાવાથી પણ સંક્રમિત થઈ જાઓ છો. બીજી બાજુ થર્ડ વેવની કેટલી શક્યતાઓ, અને એક ડૉક્ટર તરીકે આપ તમામ ગુજરાતીઓને શું કહેશો? કશી સાહેબ, એવું છે, ઇમ્યુનિટી નથી ઘટી, પરંતુ જે લોકોને કોરોનાનું સંક્રમણ થયું છે એમાં જે મોડરેટ થી સિવિયર ડિસીઝ થયા હતા, એમની લંગની કેપેસિટી ઘટી છે. કારણ કે ઘણા બધા લોકોને મોડરેટ થી સિવિયર ડિસીઝમાં લંગ ડેમેજ થયા હતા, કોઈકને બ્લીડિંગ પ્રોબ્લેમ થયા હતા, એ લોકોને ચોક્કસથી ઘટી છે. અને ઓવરઓલ જે પ્રમાણે 1-1.5 વર્ષથી લોકોની એક્સરસાઇઝ બંધ થઈ ગઈ હતી, જે લોકોનું ખાવા પીવાનું ઓલ્ટર થઈ ગયું હતું, તમે જોજો ઘણા બધા મોટા લોકો મળશે તમને વેઇટ ગેઇન વાળા, ટોટલી એક્સરસાઇઝ બંધ, જીમ બંધ, ચાલવાનું બંધ. એટલે એ બધાના કારણે શું છે, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ થઈ ગઈ. એટલે સિડેન્ટરી લાઇફસ્ટાઇલ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. એટલે એના કારણે લોકોની ઇમ્યુનિટી ઘટે અથવા લોકોનો રેઝિસ્ટન્સ જે હોય એ ડેવલપ ના થાય, એવું બની શકે. પણ બાકી કોરોનાના કારણે ઓવરઓલ સમાજની ઇમ્યુનિટી ઘટી એવું કોઈ માનવાને કારણ નથી. અને હર્ડ ઇમ્યુનિટી જે કોરોના માટેની વાત થઈ રહી છે, તો આપણે બહુ ઝડપથી હર્ડ ઇમ્યુનિટી તરફ જઈ રહ્યા છીએ. મેં આપણા માધ્યમમાં અને બીજા 10-15 જગ્યાએ માધ્યમોમાં કહ્યું છે કે થર્ડ વેવ આવવાની શક્યતા બિલકુલ નહીવત છે. હા, પણ આપણે એના માટે કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયરનું 4 થી 6 મહિના પાલન કરવાનું છે.
વેક્સિન જે લોકોએ નથી લીધી એ લોકોએ વેક્સિન લેવાની છે. અને હમણાં આપણા મારા મિત્ર બેઠા છે, એમને બહુ સરસ વાતો કરી કે લોકોએ પોતે જવાબદારી લેવાની છે. હવે આપણો ટાઈમ આવી ગયો છે. સરકાર દરેક જગ્યાએ પહોંચી નથી વળવાની, તંત્ર દરેક જગ્યાએ નથી પહોંચી વળવાનું. એટલે સરકાર એનું પોતાનું કામ કરશે, પોલીસ તંત્ર પોતાનું કામ કરશે. આપણે પોતે જવાબદારી લેવાની આપણી સોસાયટીની. અમારી સોસાયટીમાં ગઈકાલે મિટિંગ થઈ હતી. એ વખતે હું ડોક્ટર તરીકે નહીં, પણ એક મારા સોસાયટીના મેમ્બર તરીકે ગયો હતો. તો અમે એવો ઠરાવ પસાર કર્યો કે ભાઈ 9 વાગે આરતી થશે ને 11 વાગે અમે બંધ કરી દઈશું 2 કલાક માટે. તમારે શક્તિ અને ભક્તિનું પર્વ કરજો, વાંધો નહીં, ફાઇન. બધા લોકો આવે 9 વાગે આરતી કરો, 9:30 તમે ગરબા કરો, 1.5 કલાકમાં કોઈ 12 વાગે કરી શકે, એમાં કઈ વાંધો નથી. પણ એ લિમિટેડ કરશો ને તો ચોક્કસથી તમારો એકબીજાની સાથે રહેવાનો ટાઈમ ઘટશે અને એના કારણે તમને એક્સપોઝરનો સમય ઓછો મળશે. એટલે એક્સપોઝર ઓછું થશે એ તમારા હિતમાં છે. એટલે રિસ્ટ્રિક્શન, બધી જાતના રિસ્ટ્રિક્શન, ટાઈમના રિસ્ટ્રિક્શન, સંખ્યાના રિસ્ટ્રિક્શન બધા સાથે જો આપણે કરીશું તો ચોક્કસથી માતાજીના પર્વને આપણે બહુ સરસ રીતે એન્જોય કરીશું, શકીશું. આપણી ભક્તિની જે ભાવના હોય એ પણ પૂરી થશે. એટલે તમારા ચેનલ થકી તમામ દર્શકો જે જોઈ રહ્યા છે એને મારી વિનંતી છે કે જે ચર્ચા અમે કરી એ પ્રમાણે, મારા મિત્રએ પણ કહ્યું એ પ્રમાણે આપણે ગરબાને એન્જોય કરીએ, માતાજીની ભક્તિ કરીએ અને આપણે થર્ડ વેવને રોકીએ. બિલકુલથી. દર્શક મિત્રો, જ્યારે ખાસ આપણે ચર્ચા કરી છે નવરાત્રિની, હવે ગણતરીની મિનિટો, ગણતરીના કલાકો જ બાકી છે. આવતીકાલથી જ્યારે નવરાત્રિ યોજાનાર છે, નિર્માણ ન્યૂઝ આપને સતત અપીલ કરતું રહેશે કે બિલકુલથી હર્ષો ઉલ્લાસભેર ગરબા રમીને નવરાત્રિની ઉજવણી કરો, પરંતુ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર સાથે. ડોક્ટર મુકેશ મહેશ્વરી અને જીતેનભાઈ, આ બંને અમારી સાથે કાર્યક્રમમાં આપનો કિંમતી સમય ફાળવીને જોડાયા. આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે બસ આટલું જ. નવા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.